હેલો દોસ્તો, નમસ્કાર. આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ધોરણ 11 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની અંદર જે આવનાર ધોરણ 11ની અંદર ઇંગ્લિશ વિષયના પેપરનું સોલ્યુશન અહીંયા મૂકી રહ્યા છીએ, જેની બ્લુ પ્રિન્ટ અહીંયા તમને આપવામાં આવી છે. સેક્શન એની અંદર શું કહેશે તો અહીંયા જોઈએ, રાઇટ વેધર ધ સેન્ટેન્સ ટ્રુ ઓર ફોલ્સ. તો વાક્ય સાચા છે કે ખોટા છે. તો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ, ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ પ્લાન્ટ મોર ટ્રી. ચિપકો આંદોલન જે હતું એ વધુ ઝાડ રોપવા માટે ચલાવવામાં આવ્યું હતું, તો ફોલ્સ આવશે. એ ચિપકો જે આંદોલન છે એ કટિંગ ના થાય એના માટે ચલાવવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 2 છે, એઝ અ ચાઇલ્ડ લજ્જા લવડ ટુ પ્લે વિથ ડોલ્સ. જ્યારે નાનકડી લજ્જા જે હતી એને ડોલ સાથે રમવાનું ગમતું હતું, તો એ શું આવશે? ટ્રુ આવશે. ત્રીજું વિધાન છે, ડીએનએ એનાલિસિસ ઇઝ વેરી એક્યુરેટ ઇન સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. તો ડીએનએ જે હોય છે, ડિયોન્યુક્લિક એસિડ જે હોય છે, એ જે છે સસ્પેક્ટ એટલે સંદિગ્ધ ઓળખાણ કરવા માટે એનો ઉપયોગ લેવામાં આવતો હોય છે. વધુ એક્યુરેટ એટલે વધુ ચોકસાઈ ભર્યું હોય છે. તો વિધાન સાચું છે, ટ્રુ. હવે છે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. ઓપોનેન્ટ, તો જેના નિયરેસ્ટ એટલે નજીકનો અર્થ એના જેવો થતો હોય, તો ઓપોનેન્ટ એટલે વિરોધી. તો અહીંયા વિરોધીનો અર્થ થાય છે એનિમી, તો એનિમી એનો નિયરેસ્ટ મિનિંગ થાય છે. પાંચમો પ્રશ્ન છે, ડ્રેગ એટલે ખસેડવું. તો અહીંયા ખસેડવાનો બીજો નિયરેસ્ટ મિનિંગ થાય છે પુશ એટલે ધક્કો મારવો. પ્રશ્ન નંબર 6 છે, એબોલિશ કરવું એટલે નાબૂદ કરવું. તો જેનો નિયરેસ્ટ મિનિંગ થાય છે ડિસ્ટ્રોય. પછી અહીંયા આપ્યું છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવિંગ સેન્ટેન્સ. તો અહીંયા કૌંસમાં આપેલા જે ફંક્શન છે, ફંક્શન એટલે કાર્ય, એનો ઉપયોગ કરી અને તમારે ફરીથી જે વાક્ય અહીંયા લખેલા છે એની સામે લખવાનું છે કે કયાની સામે કયું ફંક્શન આવે છે. યુ કેન એધર ચૂઝ સાયન્સ ઓર હિસ્ટ્રી. તું સાયન્સ અથવા વિજ્ઞાન અથવા ઇતિહાસ પસંદ કરો. તો એની અંદર આવશે શું આવશે? એક્સપ્રેસિંગ ચોઇસ પહેલું આવશે, કે એને પસંદગી માટેનો ઓપ્શન આપ્યો છે. ઇફ યુ હેડ રિવિઝ ધ સિલેબસ ટ્વાઇસ યુ વુડ હેવ એચીવડ ધ રેન્ક. જો તું અભ્યાસક્રમ 2 વાર વાંચીશ તો તું પ્રથમ ક્રમાંક મેળવીશ. તો અહીંયા શું કહે છે? શરત છે ભાઈ, કે જો આવું કરીશ તો એક્સપ્રેસિંગ કન્ડિશન. માય ગ્રાન્ડફાધર યુઝડ ટુ ડુ એક્સરસાઇઝ રેગ્યુલર વેન હી વોઝ અરાઉન્ડ 50 years. મારા જે દાદા છે એ નિયમિત કસરત કરે છે એ લગભગ જ્યારે એ 50ની આસપાસ વર્ષ છે ત્યારે. તો એમની શું છે? હેબિટ છે. તો અહીંયા એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ. હવે આગળ જોઈએ, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. તો અહીંયા પણ તમારે ફંક્શન જે છે એને પસંદ કરવાના છે. શ્રેયા, વાય ડીડ મોહન લુક અપસેટ યસ્ટરડે. મોહન ગઈકાલે શા માટે ઉદાસ હતો? તો અહીંયા કોન્ટ્રાક્ટ. તો કોન્ટ્રાક્ટ જે છે એ ફંક્શન માટે કીવર્ડ છે ઓળખવા માટે. ધો, અલ્ધોઝ, ઇવન ધોઝ, ઇફ. તો અહીંયા ધોઝવાળું વિધાન જે છે સી છે. ધોઝ મનન ન્યૂ એવરીથિંગ અબાઉટ સોફ્ટવેર હિઝ કોમ્પ્યુટર ક્રેશડ. મનન જે છે એ સારી રીતે જાણતો હતો કે એનું કોમ્પ્યુટર જે છે એનું સોફ્ટવેર પૂરી રીતે તહેસ નહેસ થઈ ગયું હતું. અંશ, વોટ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ. અંશ જે છે એ પ્રશ્ન પૂછે છે કે ભાઈ દુનિયાનું સૌથી ઊંચું જે સ્ટેચ્યુ છે, મૂર્તિ છે, કઈ છે? તો ધ્યેય એને કમ્પેરિઝન એટલે સરખામણીમાં જો અહીંયા ડિગ્રી 3 આવશે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો આ જે 3 ડિગ્રીઓ છે એની અંદર કમ્પેરેટિવ એટલે ER જેની પાછળ લાગે એ તમને સરળતાથી મળી રહેશે. તો અહીંયા ER વાળો જોઈએ તો ક્યાં મળશે તમને? નો અધર એટલે બીજું નહીં, નો અધર સ્ટેચ્યુ ઇઝ ટોલર એઝ ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેટલું બીજું કોઈ ઊંચું સ્ટેચ્યુ છે નહીં. તો એનો જવાબ આવશે બી. 12મો પ્રશ્ન, રોમા, વિચ ચેનલ વુડ યુ લાઇક ટુ વોચ. રોમા જે પૂછે છે ટીનાને કે ભાઈ તને કઈ ચેનલ જોવી ગમશે? તો ટીના એનો એક્સપ્રેસિંગ ચોઇસ, તો ફંક્શન જે છે એની પસંદગી બતાવતું. તો અહીંયા તમે જોશો તો વિચ ચેનલ વુડ યુ લાઇક જોવાનું પૂછે છે, તમને કઈ ચેનલ ગમશે? તો
આઈ વેન્ટ ટુ વોચ ડિસ્કવરી ચેનલ, એ જવાબ આવશે. મને ડિસ્કવરી ચેનલ જોવું ગમશે અથવા મારી જોવાની ઈચ્છા ડિસ્કવરી ચેનલ છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝ એઝ આન્સર. તો જે શબ્દોની નીચે અંડરલાઇન કરેલી છે એ શબ્દોને હટાવીને તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. ધ પોએમ ડિસ્ક્રાઇબ બ્યુટિફુલ નેચર, કવિતા જે છે એ સુંદર કુદરતી પ્રકૃતિનું વર્ણન કરશે. તો શેનું વર્ણન કરશે? તો વોટ ડઝ ધ પોએમ ડિસ્ક્રાઇબ, એની અંદર જવાબ આવશે બી. જનરલી અવર મેનેજર યુઝ અ સ્માર્ટફોન ટુ મેલ, સામાન્ય રીતે અમારા મેનેજર છે એ મેલ કરવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તો શેનો? તો સાધન માટે શું છે? વિચ ફોન ડોઝ અવર મેનેજર જનરલી યુઝ ટુ મેલ, વિચ એટલે કયો ફોન? તો અહીંયા સ્માર્ટફોન. પ્રશ્ન આવશે એ, જવાબ એનો એ આવશે. રાહુલ રોટ અન એસેસ ટુ વિન ધ પ્રાઇઝ, રાહુલ જે છે એ વિજેતા થયો એના વિશે નિબંધ લખે છે. તો શેના વિશે નિબંધ લખે છે? વોટ ડીડ રાહુલ રોટ રાઇટ ટુ વિન ધ પ્રાઇઝ. તો અહીંયા જો ભૂતકાળમાં છે તો તમારે પ્રશ્ન ભૂતકાળની અંદર કયો છે? તો અહીંયા આપણે એને જવાબ બાકી રાખીશું. બરાબર છે. હવે સેક્શન બીની અંદર જોઈએ તો ફકરો વાંચો અને જવાબ લખો. તો ફકરાની અંદર તમે સરસ રીતે બે રીતે વાંચશો તો તમને એના અંદર સરળ જવાબ મળી રહેશે. તો અહીંયા ફકરો વાંચો અને એની અંદરથી જવાબ લખવાના છે. જો તમે આ બ્લુ પ્રિન્ટને બરાબર એક વખત વાંચી અને સમજીને જશો તો તમારું જે આવનાર પેપર છે એને તમે ખૂબ જ સરળ રીતે સહજ રીતે લખી શકશો. તો બસ એટલી જ વિનંતી છે કે પેપરને એકવાર ધ્યાનથી જુઓ અને ઘેરે લખવાની પ્રેક્ટિસ કરીને જ જવું. ફિલિંગ ધ બ્લેન્ક્સ, એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવિંગ ધ બ્રેકેટ્સ. સિગ્નિફિકન્ટ એટલે અદ્ભુત, ફોડર, હેલ્પ્સ, ડોમેસ્ટિક. તો આવા શબ્દોથી અહીંયા ખાલી જગ્યા ભરવાની છે. સેક્શન સીની અંદર ફકરો વાંચો અને જવાબ લખો. ફરી પાછો ફકરો વાંચો અને જવાબ લખો. પ્રશ્ન પછી આપ્યો છે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમારે અહીંયા જે ફકરો આપ્યો છે વર્લ્ડ સેલિબ્રેટ યોગા ડે, વિશ્વ યોગા દિવસને ઉજવણીનો ફકરો વાંચો અને એના નીચે સરસ મજાનો પ્રશ્નો જે આપ્યા છે એ પ્રશ્નોના તમે જવાબ શાંતિથી એની અંદર જોઈને લખવાના છે. સેક્શન ડી આવે છે જે વ્યાકરણનું છે. ડુ એઝ ડાયરેક્ટ. ડુ એઝ ડાયરેક્ટ એટલે તમે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખી ગયા છો એ ઇનડાયરેક્ટનો ઉપયોગ કરી અને અહીંયા શું કહેશે? મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન વેર પ્લેઇંગ ચેઝ ઇન ધેર લિવિંગ રૂમ. તો એમની શરૂઆત ક્યાં કરી છે? ચેઝ વોઝ એટલે અહીંયા જુઓ તમને ચેઝ વોઝ, તો ભૂતકાળની અંદર એને ફેરવવાનું છે. પછી આપ્યું છે વળી પાછું તમને ધ રોબર્ટ્સ ઓબે ધેર માસ્ટર, they do not question his order, the master give reward to his robot, he is never disappoint them. તો એને કઈ રીતે શરૂઆત કરવાની છે? ધ રોબર્ટ્સ ઓબેડ, તો એનું પણ કાળ ચેન્જીસ થાય છે. અહીંયા ઓબેનું ઓબેડ થઈ ગયું એટલે ભૂતકાળની અંદર કન્વર્ટ કરવાનું છે. રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ્સ ઇનડાયરેક્ટ સ્પીચ, તમારી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર એને ફેરવવાનું છે. ફરી પાછા ફંક્શન આવે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન. હેડ ધ ટીચર ગીવ અસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. તો ભૂતકાળની અંદર શરત દર્શક શબ્દ બતાવવાનું છે. તો અહીંયા જુઓ વી વિલ એ ભવિષ્યનું છે એ પણ નહીં આવે, વી શેલ એ ભવિષ્યનું છે એ નહીં આવે. તો અહીંયા શું આવશે? વી આઈ વુડ હેવ પાસડ ધ એક્ઝામ કે વી વુડ. હવે આ બંનેમાંથી કઈ આવી શકે? તો જુઓ ગીવન અસ, અસ એટલે એનું ઓબ્જેક્ટ, વીનું ઓબ્જેક્ટ અસ થયું છે તો અહીંયા આવશે બી. વી વુડ હેવ પાસ્ડ ધ એક્ઝામ. તો અહીંયા પ્રશ્ન 45 એનો બી જવાબ આવે છે. પછી 46નો છે ડિસ્પાઇટ હિઝ ઇલનેસ. ડિસ્પાઇટ હિઝ ઇલનેસ એ બીમાર હોવાના કારણે ઇન્ડિકેટ કોન્ટ્રાક્ટ એટલે વિરોધાભાસ. શું કહેશે? ડિસ્પાઇટ હિઝ ઇલનેસ, તે ડિસ્પાઇટ હોવા છતાં, બીમાર હોવા છતાં તે તેનું ભણવાનું રેગ્યુલર કરી રહ્યો છે. તો શું આવશે? હી ઇઝ રેગ્યુલર ઇન સ્ટડી, હી ઇઝ ઇરેગ્યુલર ઇન હિઝ સ્ટડી બટ હી ઇઝ રેગ્યુલર ઇન હિઝ સ્ટડી. તો એનો જવાબ આવશે સી. બટ હી ઇઝ રેગ્યુલર ઇન, તે બીમાર હોવા છતાં પણ એની ભણવાનું કેવું છે? રેગ્યુલર છે.
હી પ્રિપેર્ડ વેલ ફોર એક્ઝામ ખાલી જગ્યા તેને એક્ઝામ માટે સારી રીતે તૈયારી કરી. શોઈંગ પર્પઝ હેતુ શું તો શા માટે એક્ઝામની સારી રીતે તૈયારી કરી તો ઇન ઓર્ડર ટુ ફેલ થવા માટે ઇન ઓર્ડર ધેટ હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. હી પ્રિપેર્ડ વેલ ફોર એક્ઝામ તો હેતુ શું તો ઇન ઓર્ડર ધેટ હી માઇટ નોટ ફેલ ઇન ધ એક્ઝામ તે પરીક્ષામાં નપાસ થવા માગતો નહોતો. જવાબ આવશે એ. કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ વાક્ય જોડો અને એક સરસ મજાનો અર્થ નીકળે એવી રીતે એનો ફરીથી વાક્ય બનાવશે. પછી કમ્પ્લીટ ધ પેસેજ ફકરાને ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. અજય એન્ડ વિજય આર અજય અને વિજય શું કરી રહ્યા છે માઉન્ટ આબુ જવાનું નેક્સ્ટ વીક એટલે ભવિષ્યની વાત કરે છે. તો અજય એન્ડ વિજય આર બહુવચન છે તો પ્લાન ટુ ગો માઉન્ટ આબુ નેક્સ્ટ વીક. ધે વિલ ગો ધેર તે ત્યાં જશે શેના વડે તો એની કાર વડે તો બાય અ કાર. ધે આસ્ક ઓલ ખાલી જગ્યા તેમને બધાને ધેર ફ્રેન્ડ ટુ કંપનીઝ ધેમ તેમને બધાને પૂછ્યું તેમના મિત્રોને. ધેર્સ બહુવચન આવશે ધેરની ધેર્સ થશે તેમના મિત્રોને તેમને પૂછ્યું કે તેઓ સાથે આવવા માગે છે. સેક્શન ઈ સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ ડિસ્ક્રાઇબ ઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. આ જે ફકરો છે અહીંયા ટેબલ આપ્યું છે ટેબલને બરાબર તમારે વાંચવાનું છે ને એના 80 વર્ડ્સ એટલે એક સરસ મજાનો 80 શબ્દોનો ફકરો બનાવે છે. મનોજ તો મનોજની ઇન્કમ કેટલી છે 6000 એનો ખર્ચો કેટલો છે 5370 બચત કેટલી થાય છે 630. કોમલ એ રીતે કોમલની આવક છે 4500 ખર્ચો કેટલો થાય છે 4000 બચાવે છે કેટલા 500 રૂપિયા. જયેશ 3100 રૂપિયા આવક છે અને 3100 ખર્ચો છે એટલે એની બચત થતી નથી. રોમા 2000 કમાય છે 1900 રૂપિયા ખર્ચો કરે છે અને 100 રૂપિયા વધે છે. આ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે સરસ મજાનો એક 80 વર્ડનો ફકરો તૈયાર કરવાનો છે. પછી એના અથવામાં ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ જે અંધત્વ ધરાવે છે હવે દિવ્યાંગ તેને કહેવાય છે તો એવા વિદ્યાર્થી માટે પોઈન્ટ આપ્યા છે એના ઉપરથી એમને લખાણ કરવાનું છે. પ્રશ્ન નંબર 53 છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ્સ. તો આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને 150 વર્ડ્સનો તમારે ફકરો લખવાનો છે. હાર્ડ વર્ક ઓલવેઝ વિન્સ સખત મહેનત હંમેશા જીત અપાવે છે. તો અહીંયા પોઈન્ટ આપ્યા છે એક્ઝામ્પલ ઓફ ફેમસ પર્સનાલિટી જે લોકોએ હાર્ડ વર્કને સક્સેસ થયા છે એમના ઉદાહરણો તમે એની અંદર લખી શકો છો. હાર્ડ વર્ક ધેર ટોઇલ એમના કામ કરવાની શૈલી. નેવર ગીવ અપ એમને ક્યારે હતાશા નિરાશા એની અંદર પ્રવેશી નહીં અને એમને ક્યારે છોડ્યું નહીં અને અંતમાં એમને સફળતા મેળવી. એવા વ્યક્તિઓના નામ અથવા એમના ઉદાહરણો. અ સ્પોર્ટ પર્સન ઇન યુ એડમાયર કોઈ એક રમતવીર તમને એડમાયર કરે છે. એડમાયર કરવો એટલે તમને એની અંદર પ્રશંસા આપે છે અથવા તમે એને જોઈને કંઈક કરવાનું ઈચ્છો છો તો એ વ્યક્તિ વિશે લખવાનું છે. અથવા છે બુક અવર બેસ્ટ ફ્રેન્ડ બહુ બેસ્ટ છે અહીંયા ટોપિક. બુક્સ એટલે ચોપડીઓ આપણી હંમેશા બેસ્ટ મિત્ર હોય છે. તો હ્યુમન જે છે માણસ છે તો ગમે ત્યારે સાથ છોડે છે પણ બુક ક્યારે આપણો સાથ નથી છોડતા તો એ બુક હંમેશા આપણા સારા મિત્રો બની રહે છે. પ્રશ્ન નંબર 54 છે યુ આર ઇન્વાઇટેડ ટુ સ્પીક ઓન બિહાફ ઓફ સૂર્ય નમસ્કાર ઇન યોર સ્કૂલ એસેમ્બલી ડ્રાફ્ટ અ સ્પીચ. તો તમને યુ આર ઇન્વાઇટ તમને આમંત્રિત કર્યા છે સૂર્ય નમસ્કાર વિશે બોલવા માટે તમારી શાળાની અંદર અથવા સ્કૂલની એસેમ્બલી જે સભા છે એની અંદર બોલવા માટે 100 શબ્દો બોલવા માટે તમને આમંત્રિત કર્યા છે. તો એના વોટ ઇઝ સૂર્ય નમસ્કાર? સૂર્ય નમસ્કાર શું છે? અ ટાઈપ ઓફ યોગા સ્ટેપ લીડ ટુ હેપી લાઈફ ફિઝિકલ. તો એ યોગા શરીરની અંદર પણ ફિટનેસ આપે છે સાથે સાથે મેન્ટલ પણ તમને મજબૂત બનાવે છે. તો એ વિશે તમારે 100 શબ્દોની અંદર કહેવાનું છે. અથવા તમારે વિનીત રોય બ્લોક નંબર 10 હરિઓમ નગર જામનગર વેન્ટ ટુ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ ટીચર ટુ પ્રિન્સિપલ સરસ્વતી. તો અહીંયા તમારે શું લખવાનું છે? વેન્ટ ટુ એપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ સ્ટેટિસ્ટિક ટીચર. સ્ટેટિક એટલે કોમર્સના શિક્ષક તરીકે તમારે ટુ ધ પ્રિન્સિપલ કોમર્સના ટીચર તરીકે વાણિજ્ય શિક્ષક તરીકે તમારે અરજી કરવાની છે. અને આ જ ચેનલની અંદર આપણે ડિગ્રીઓ મૂકેલી છે કે કયા એપ્લિકેશનમાં કઈ ડિગ્રીઓનો ઉપયોગ કરવો જેને તમે જઈને જોઈ શકો છો.
તો એપ્લિકેશન લખવાનું છે. પ્રશ્ન નંબર 55 છે, કૃષ્ણ અગ્રવાલ રાઇટ એન ઈમેલ ટુ ધ પોલીસ કમિશનર રિક્વેસ્ટિંગ હિમ ટુ રિઝોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ ટ્રાફિક જેમ ઇન ધ સિટી. મેલ ટુ. હવે જે કૃષ્ણ અગ્રવાલ છે એ સિટીના જે પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ છે એમને એક વિનંતી કરી રહી છે કે ભાઈ જે શહેરની અંદર ટ્રાફિકને જે જામ થાય છે એની સમસ્યાઓ દૂર કરે એના માટે એ મેલ કરે છે. ઓર પ્રિપેર ધ બ્રીફ રિપોર્ટ ઓન ફેટલ એક્સિડન્ટ વિટનેસ બાય યુ. તમે કોઈ અકસ્માતના ભયંકર અકસ્માતના સાક્ષી છો અને એનું વર્ણન કરતા તમારે 100 શબ્દોનો એક પેરેગ્રાફ લખવાનો છે, જેની અંદર ક્યાં એક્સિડન્ટ થયો, કેવી રીતે થયો, એ સ્થળ કેવું લાગે છે, કેટલા લોકો ઇન્જર્ડ થયા છે, હેલ્પ રસડ થ્રુ હોસ્પિટલ એમને હોસ્પિટલની અંદર ખસેડવામાં જેવી જે પોઈન્ટ છે એનો ઉપયોગ કરીને તમારે એક સરસ મજાનો ફકરો બનાવવાનો છે. તો આ હતું ધોરણ 11 સાયન્સ અને સામાન્ય પ્રવાહ માટે પેપર જે બ્લુ પ્રિન્ટ છે. આવું પેપર તમારી આવનાર જે વાર્ષિક પરીક્ષા છે એની અંદર આવી શકે છે. ફરીથી તમને એક વિનંતી કરીએ છીએ કે જો આ ચેનલ ઉપર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલની લિંકને તમે તમારા મિત્રો સુધી પણ મોકલશો.